નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ એજ્યુકેશન ઊંઝામાં ધોરણ 9ના ગણિતના વર્ગમાં આપ સૌનું સ્વાગત કરું છું. ગઈકાલે આપણે ઉદાહરણ નંબર 16 સુધી અભ્યાસ કર્યો, બરાબર છે. આજે આપણે આગળ જઈશું ઉદાહરણ નંબર 17. ઉદાહરણ નંબર 17 ની અંદર આપ્યું છે નીચે આપેલા ગણને વિસ્તૃત સ્વરૂપમાં લખો. 3a + 4b આનો ગણ. મેં કાલે પણ કહ્યું હતું વિદ્યાર્થી મિત્રો, જેટલા આપણા નિત્ય સમૂહ છે એ બધા જ નિત્ય સમૂહ 8 નિત્ય સમૂહ કમ્પ્લીટ પાકા કરી દેવાના છે કે જેથી કરીને કોઈ તકલીફ પડે નહીં. અને આ નિત્ય સમૂહનો ઉપયોગ 10મા ધોરણમાં પણ કરવાનો છે, બરાબર. એટલે 8 નિત્ય સમૂહને બિલકુલ પરફેક્ટ રીતે આપણે તૈયાર કરી દઈશું. ચલો, તો અહીંયા આપ્યું છે 3a + 4b એનો ગણ. ઉદાહરણ નંબર 17. ઉદાહરણ નંબર 17. 3a + 4b એનો ઘન. તો કયો નિત્યસમ હતો? આ નિત્યસમ લાગશે. a + b એનો ઘન બરાબર a નો ઘન વત્તા 3a² b વત્તા 3b² a વત્તા b ઘન. બસ આ નિત્યસમ પ્રમાણે કિંમતો મૂકવાની છે. ચલો મૂકીએ. બરાબર a ના બદલે છે આપણી પાસે 3a અને b ના બદલે છે 4b, બરાબર. તો 3a એનો ઘન વત્તા 3a ના બદલે મૂકીશું 3a એનો વર્ગ 4b વત્તા 3b વર્ગ એટલે કે 4b આવશે, એનો વર્ગ આવશે અને એની સાથે ગુણાશે 3a વત્તા 4b એનો ઘન. માટે 3 તરી 9 તરીએ 27a ઘન વત્તા 3 તરીના 9 9 ચોકે 36 અને 36 ગુણ્યા 3, બરાબર, એટલે થાય 108. 108 a વર્ગ b વત્તા 4 નો વર્ગ એટલે 16. 16 ગુણ્યા 3 48. 48 ગુણ્યા 3 કરીએ તો 144 b વર્ગ a વત્તા 4 નો ઘન 4 ગુણ્યા 4 ગુણ્યા 4 4 ચોક 16 16 ચોક 64 એટલે પ્રાપ્ત થશે 64b નો ઘન, બરાબર. તો આ થયું જવાબ, એનું વિસ્તરણ થયું. ત્યાર પછી જોઈએ ઉદાહરણ નંબર 18. 17 માં 2 છે ને? હા. ઉદાહરણ નંબર 17 એનો બીજો 5p - 3q એનો ઘન. 5p - 3q એનો ઘન. તો નિત્યસમ કયો હતો આપણું? a - b એનો ઘન બરાબર a ઘન ઓછા 3a² b વત્તા 3ab² વત્તા b ઘન. આ આપણો નિત્યસમ છે અને આ નિત્યસમ પ્રમાણે કિંમતો લખીએ. a બરાબર છે 5p, b બરાબર છે 3q બરાબર a ના બદલે 5p એનો ઘન ઓછા 3 a ના બદલે 5p b ના બદલે 3q 5p એનો વર્ગ આપશે વત્તા 3 a ના બદલે 5p b ના બદલે 3q એનો વર્ગ વત્તા 3q એનો ઘન આવશે ને. ચાલો
બરાબર 5 × 5 = 25, 25 × 5 = 125 પી ઘન ઓછા 5 × 5 એટલે 25, 25 તરી 75 અને 75 × 3 એટલે કે 225 પી વર્ગ ક્યુ વત્તા 3 તરી 9, 9 × 5 = 45, 45 × 3 એટલે પ્રાપ્ત થશે 135 પી ક્યુ નો વર્ગ વત્તા 3 તરી 9, 9 તરીએ 27 એટલે કે 27 ક્યુ ઘન. બરાબર, તો આ થયું એનું વિસ્તરણ. બરાબર, ત્યાર પછી જોઈએ ઉદાહરણ નંબર 18. એકસો 4 એનો ઘન અને આપણને એવું કહ્યું છે નિત્યસમનો ઉપયોગ કરીને કિંમત મેળવવાની છે. બરાબર, ચલો તો આપણને આપ્યા છે 104 એનો ઘન. તો જાણીએ છીએ 104 એટલે કે 100 + 4 એનો ઘન. હાલ અગાઉના ઉદાહરણમાં આપણે જે નિત્યસમનો ઉપયોગ કર્યો એ નિત્યસમની અહીંયા ઉપયોગ કરીશું. બરાબર, પ્રથમ પદ આવશે એટલે કે 100 એનો ઘન વત્તા 3 એમાં 100 એનો વર્ગ 4 વત્તા 3 100 4 નો વર્ગ વત્તા 4 એનો ઘન. 100 નો ઘન એટલે કે 100 × 100 × 100. બરાબર છે, 100 3 વખત ગુણાય છે વત્તા 100 × 100. બરાબર છે, 100 × 100 × 4 એટલે અહીંયા થઈ જશે 4 × 3 એટલે કે 4 × 3 = 12 એટલે અહીંયા થશે 12. ત્યાર 4 નો વર્ગ એટલે 16, 16 × 100 એટલે 1600 અને 1600 × 3 એટલે 16 તરી 48 એટલે એ આવશે 48 થશે 4800. 4800 વત્તા 4 ચોક 16, 16 ચોક 64. બરાબર, ચલો હવે વિદ્યાર્થી મિત્રો ભૂલ ના પડે તે રીતે આખો જ સરવાળો 6 વત્તા પાછળ 4 મીંડા આગળ 12, 4800 અને 64 એટલે 4 6 8 4 2 1 અને 1. તો અહીં આપણને જવાબ પ્રાપ્ત થાય છે 112, 48, 64. તો આપણે નિત્યસમનો ઉપયોગ કરી જે 104 આપ્યા છે એનો ઘન મેળવ્યો. બીજો જોઈએ 999. એનો બીજો 999 નો ઘન. 999 એટલે 1000 ઓછા 1 બરાબર 1000 ઓછા 1 એનો ઘન. અહીંયા વિદ્યાર્થી મિત્રો કયો નિત્યસમ આવ્યો આપણો x ઓછા y એનો ઘન. બરાબર, તો આપણે શું મૂકતા હતા? આ રીતે મૂકતા જુઓ, x ઘન ઓછા 3x² y વત્તા 3xy વર્ગ ઓછા x ઘન. જો આમાંથી આપણે સામાન્ય કાઢી દઈએ, બરાબર,
તો સોરી અહીંયા આવશે વાય ઘન. આ બે પદ છે એ બે પદમાંથી આપણે 3xy ના સામાન્ય કાઢી દઈએ. -3xy ના સામાન્ય કાઢી દઈએ તો x - y ઓછા y ઘન લખી શકાય ને, જેથી કરીને શું થઈ જશે, આપણી ગણતરી સરળ થઈ જશે. અહીંયાથી જો આ રીતે મૂકીશું તો ગણતરી ઓકવર્ડ થશે. બરાબર x ના બદલે આપણે મૂકવાના છે 1000, એનો ઘન ઓછા 3x ના બદલે 1000, y ના બદલે 1, x ના બદલે 1000 -1 ઓછા 1 એનો ઘન. બરાબર 1000 નો ઘન એટલે 1000 ગુણ્યા 1000 ગુણ્યા 1000 ઓછા 3 ગુણ્યા 1000 ગુણ્યા 1, પણ અહીંયા છે 1000 ઓછા 1 એટલે અહીંયા થશે 3000, 1000 માંથી 1 એટલે 999 ઓછા 1 એનો ઘન. બરાબર તો 1 2 3 1 2 3 1 2 3 ઓછા 999 ગુણ્યા 3000 એટલે શું કરીશું આપણે, 999 ગુણ્યા 3 કરીએ, એને 3 મીંડા લગાવી દઈશું પાછળ. 9 તરીકે 27 નો સાતડો વધી 2, 9 તરીકે 27, 27 ને 2 29, 29 નો નવડો વધી 2, 9 તરીકે 27, 27 ને 2 29. એટલે કે અહીંયા આપણને પ્રાપ્ત થશે, કૌંસ કરવાની જરૂર નથી, 2997 અને આ 3 મીંડા પાછળ ખરા ઓછા -1. જો વિદ્યાર્થી મિત્રો 1 2 3 4 5 6 7 8 9 ને 10 બરાબર, એમાંથી એક થાય, એકને આપણે બાદ કરી દઈએ તો 1 2 3 4 5 6 7 8 અને 9 નવડા આપણને પ્રાપ્ત થાય. જેમ કે 100 માંથી 1 કરીએ, બાદ કરીએ આપણે તો 2 નવડા પ્રાપ્ત થાય. એવી રીતે કે જેથી કરીને શું આપણે અહીંયા બાદબાકી સરળ થઈ જાય. હવે 1 2 3 છેલ્લી 3 શૂન્ય મૂકી દીધી, 29 97 7 9 9 અને 2 બાદબાકી કરી દઈએ એટલે 9 9 9 9 માંથી 7 જશે એટલે 2, 9 માંથી 9 જશે એટલે 0 0, 9 માંથી 2 જશે એટલે 7 9 અને 9. બરાબર આપણો જવાબ છે 99 700 2999. બરાબર, તો આ થયું જે 999 આપ્યું છે એનો ઘન. ત્યાર પછી જોઈએ ઉદાહરણ નંબર 19. અવયવ પાડો. 8x ઘન વત્તા 27y ઘન. 8x ઘન વત્તા 27y ઘન વત્તા 36x વર્ગ y વત્તા 54xy વર્ગ છે. બરાબર, તો આપણો નિત્યસમ x વત્તા y એનો ઘન બરાબર x ઘન વત્તા 27y ઘન એટલે જુઓ બીજો આવ્યો y ઘન, પછી 3x વર્ગ y વત્તા 3y વર્ગ x, જે ઉપરના બધા દાખલા આપણે ઉદાહરણના ગણ્યા એ જ નિત્યસમ છે. અહીંયા આમાંથી આમાં જવાનું છે. બરાબર, તો અહીંયા શું કરીશું, x બરાબર આપણને 8x ઘન આપ્યા છે તો 8x ઘન એનું ઘનમૂળ આપણે જોઈએ
તો આપણને શું પ્રાપ્ત થાય? 2x એનો ઘન. આ રીતે આપણે લખી શકીએ. ત્યાર પછી 27 આપ્યા છે, 27y ઘન. તો આપણે લખીશું 3y અને એનો ઘન. તો આમાંથી આપણે આમાં જઈશું. બરાબર. ચલો 8 એટલે આપણે લખીએ 2x એનો ઘન વત્તા 27 એટલે લખી શકાય 3y એનો ઘન વત્તા 3 2x એનો વર્ગ ગુણ્યા 3y વત્તા 3, ત્યાર પછી આવશે 3y એનો વર્ગ અને 2x બરાબર 2x વત્તા 3y એનો ઘન બરાબર 2x વત્તા 3y 2x વત્તા 3y 2x વત્તા 3y. તો આ થઈ ગયા આપણને જે વિસ્તરણ આપ્યું હતું એના અવયવ. ત્યાર પછી ઉદાહરણ નંબર 20. આઠ એક્સ ઘન વત્તા વાય ઘન વત્તા 27 ઝેડ ઘન માઇનસ 18 એક્સ વાય ઝેડ. બરાબર. તો આપણે એક નિત્યસમ શીખી ગયા. એ ઘન વત્તા બી ઘન વત્તા સી ઘન ઓછા 3abc બરાબર પ્રથમ કૌંસમાં ત્રણેય પદોનો સરવાળો a વત્તા b વત્તા c, બીજા કૌંસમાં a વર્ગ વત્તા b વર્ગ વત્તા c વર્ગ ઓછા પહેલું બીજું એટલે કે a b, બીજું ત્રીજું bc અને ac. તો આ નિત્યસમ પ્રમાણે અહીંયા આપણે કામ કરીશું. a ઘન એટલે કે a ના બદલે આપણને મળશે 2x. તો આપણે લખી શકીએ બરાબર 2x એનો ઘન વત્તા b એટલે y નો ઘન વત્તા c એટલે કે 3z એનો ઘન ઓછા 3 a બરાબર 2x, b બરાબર y અને c બરાબર 3z. બરાબર છે. તો માટે આપણે લખી શકીએ પ્રથમ કૌંસની અંદર a વત્તા b વત્તા c એટલે કે 2x વત્તા y વત્તા 3z. હવે બીજા કૌંસની અંદર ત્રણેય પદોનો વર્ગ એટલે કે 2x એનો વર્ગ થશે 4x વર્ગ વત્તા y વર્ગ વત્તા 9z વર્ગ. પછી બાદબાકી બધા પદ પછી ત્રણેય પદ માઇનસ આવશે. પહેલા બીજાનો ગુણાકાર, બીજા ત્રીજાનો અને પહેલા ત્રીજાનો માઇનસ પહેલું બીજું એટલે કે 2xy માઇનસ 3yz માઇનસ 3 ગુણા 6xz. તો આ થયા એના અવયવ. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણા બધા જ ઉદાહરણ પૂર્ણ થાય છે અને હવે જોઈએ આપણે સ્વાધ્યાય 2.4. ચલો પહેલો દાખલો છે યોગ્ય નિત્યસમનો ઉપયોગ કરીને ગુણાકાર મેળવો. x વત્તા 4 x વત્તા 10. સ્વાધ્યાય 2.4 દાખલા નંબર 1 x વત્તા 4
અને x વત્તા 10. ચલો બરાબર. નિત્ય સમ x વત્તા a x વત્તા b બરાબર x વર્ગ વત્તા a વત્તા b x વત્તા ab. આ નિત્ય સમ ઉપર આપણે કિંમતો મૂકીશું. તો x વર્ગ વત્તા 4 વત્તા 10 x વત્તા 4 ગુણ્યા 10 એટલે કે ab બરાબર x વર્ગ વત્તા 14x વત્તા 40. બરાબર. દાખલા નંબર 2. પહેલાનું બીજું. આ તો પહેલું. હવે જોઈએ બીજું. x વત્તા 8 x ઓછા 10. એ જ રીતે x વર્ગ વત્તા 8 8 વત્તા ઓછા 10 એટલે કે 8 ઓછા 10. ત્યાર પછી x વત્તા ab એટલે કે 8 અને ઓછા 10 બરાબર x વર્ગ વત્તા 8 ઓછા 10 એટલે કે -2x વત્તા 10 અઠ્ઠા 80 એટલે કે ઓછા 80 બરાબર x વર્ગ ઓછા 2x ઓછા 80. ત્યાર પછી દાખલા નંબર 3. પહેલાનો ત્રીજો. ત્રણ x વત્તા 4 3x ઓછા 5 3x વત્તા 4 અને 3x ઓછા 5 બરાબર. આજ નિત્ય સમ છે. પ્રથમ પદ બંનેમાં સમાન, બીજું પદ છે a અને b અલગ અલગ, તો બીજું પદ અલગ અલગ. તો આજ નિત્ય સમનો આપણે ઉપયોગ કરીએ. બરાબર 3x એનો વર્ગ વત્તા 4 વત્તા 5 એટલે અહીંયા ઓછા 5 છે તો 4 ઓછા 5. પ્રથમ પદ 3x x ના બદલે આવશે 3x તો અહીંયા આપણે મૂક્યા 3x વત્તા 4 ગુણ્યા ઓછા 5 બરાબર બરાબર 3x નો વર્ગ એટલે કે 3 નો વર્ગ 9 અને x નો વર્ગ x વત્તા 4 માંથી 5 જાય એટલે ઓછા 1 ગુણ્યા 3x વત્તા 4 પંચા 20 પણ 5 માઇનસ છે એટલે આપણને જવાબ પ્રાપ્ત થશે -20 બરાબર 9x વર્ગ 3x ગુણ્યા -1 એટલે કે -3x -20. તો આ પ્રાપ્ત થયું આપણને એનું ગુણાકાર. ત્યાર પછીનો દાખલો જોઈએ. દાખલા નંબર 4. પ્રથમ કૌંસમાં આપણને આપ્યા છે y વર્ગ વત્તા 3/2 અને y વર્ગ ઓછા 3/2 બરાબર. તો નિત્ય સમ આપણે આ તો ઘણી વખત ઉપયોગ કરી લીધો આનો. એક કૌંસમાં ઓછા એક કૌંસમાં વત્તા બંને પદ પ્રથમ પદ સમાન બીજું પદ સમાન એકમાં ઓછા એકમાં વત્તા તો આપણે શું મૂકી શકીએ x વર્ગ ઓછા y વર્ગ. આપણે અવરી ક્રિયા કરતા હતા બરાબર છે. એમાંથી અવયવ પાડતા હતા. અહીંયા અવયવમાંથી ગુણાકાર કરવાનું છે. તો આ રીતે જે પ્રથમ પદ છે y વર્ગ એનો વર્ગ ઓછા 3/2 એનો પણ વર્ગ બરાબર થાય y ની ઘાતની પણ ઘાત. પ્રથમ પ્રકરણમાં આપણે નિયમ ઘાતાંકના નિયમો શીખી ગયા. ઘાતની પણ ઘાત હોય તો ગુણાકાર એટલે y ની 4 ઘાત ઓછા 3 નો વર્ગ એટલે 9 2 નો વર્ગ એટલે 4 બરાબર. તો આ થયો આપણો જવાબ. ત્યાર પછીનો દાખલો દાખલા નંબર 5.
3 ઓછા 2x 3 વત્તા 2x. ચલો પ્રથમ પદ બંનેમાં સમાન, બીજું પદ બંનેમાં સમાન, એકમાં ઓછા એકમાં વત્તા. જો વિદ્યાર્થી મિત્રો આ પ્રકારના દાખલા આવે ને એટલે પદ મિલાવાના. પહેલું છે એમાં શું છે, પ્રથમ પદ સમાન છે પણ બીજું પદ સમાન નથી તો ત્યાં નિત્યસમ બદલાયો. પણ અહીંયા શું થયું, બંને પદ બંનેમાં સમાન છે પણ એકમાં માઇનસ એકમાં પ્લસ. તો બરાબર ત્યાં વિચારી લેવાનું કે કયા નિત્યસમનો ઉપયોગ કરવો. અને જો નિત્યસમ મોટા હશે તો કોઈ સમસ્યા સર્જાશે નહીં. તો અહીંયા આ નિત્યસમ છે x - y x + y. તો અહીંયા શું થશે, પ્રથમ પદ એનો વર્ગ એટલે કે 3 નો વર્ગ ઓછા 2x એનો વર્ગ એટલે કે 9 ઓછા 4x વર્ગ. ત્યાર પછી દાખલા નંબર 2. સીધો ગુણાકાર કર્યા સિવાય નિત્યસમોનો ઉપયોગ કરી નીચેના ગુણાકારની કિંમતો મેળવો. ચલો આમાં પહેલો દાખલો છે 103 ગુણ્યા 107. 103 ગુણ્યા 107. તો 103 બરાબર આપણે લખી શકીએ 100 ગુણ્યા 100 વત્તા 3 100 વત્તા 7. જો પ્રથમ પદ બંનેમાં સમાન, બીજું પદ બંનેમાં અલગ અલગ. તો પ્રથમ પદ એનો વર્ગ વત્તા બંનેનો સરવાળો એટલે કે 3 વત્તા 7, x ના બદલે આવશે 100 વત્તા ab એટલે કે 3 ગુણ્યા 7. બરાબર છે, બરાબર. ચલો 100 નો વર્ગ એટલે કે 100 ગુણ્યા 100 વત્તા 7 ના 3 10, 10 ગુણ્યા 100 એટલે કે 1000 વત્તા 7 તરીના 21. બરાબર. જો વિદ્યાર્થી મિત્રો આવું ભૂલ ના પડે એટલા માટે શું કરી દેવાનું, બિલકુલ એમાં કચાશ રાખવાની નહીં. 11 0 21. દાખલા નંબર 2. 95 ગુણ્યા 96. ગુણ્યા 96. બરાબર છે વિદ્યાર્થી. તો બે રીતે ગણી શકાય. જો 95 એટલે 100 ઓછા 5, અહીંયા થશે 100 ઓછા 4. પ્રથમ બંને કૌંસમાં પ્રથમ પદ તરીકે આપણને 100 મળે. બીજી રીતે એમ પણ કરી શકાય 90 વત્તા 5 અને 90 વત્તા 6. તો આપણે 90 વત્તા 5 90 વત્તા 6 રાખીએ કારણ કે બધું એમાં ધન રહેશે. બરાબર, બાદ બાકી કરવાનો ત્યાં પ્રોબ્લેમ થશે નહીં. એ રીતે આપણને સરળ પડશે. તો અહીંયા જોઈએ 90 વત્તા 5, અહીંયા થશે 90 વત્તા 6 બરાબર 90 નો વર્ગ વત્તા 5 વત્તા 6 ગુણ્યા 90 વત્તા 5 ગુણ્યા 6. 9 9 8100 વત્તા 6 ને 5 11 ગુણ્યા 90 વત્તા 5 6 30 બરાબર 8100 વત્તા 11 99 એટલે 0 વત્તા 30. ત્રણેયનો સરવાળો કરી દઈએ તો 8100 990 વત્તા 30. 12 વધી 1 9 1 10 1 11 વધી 1 બરાબર આપણને જવાબ પ્રાપ્ત થાય છે 9120. ચલો ત્યાર પછી જોઈએ 104 ગુણ્યા 96 દાખલા નંબર બીજાનો ત્રીજો. 104
ગુણ્યા 96. જો અહીંયા શું થશે 100 ગુણ એટલે કે 100 + 4, અહીંયા થશે 100 - 4. નિત્ય સમ અહીંયા બદલાયો 100 + 4, અહીંયા થશે 100 - 4. જો બંને કૌંસમાં પ્રથમ પદ પણ સમાન, બીજું પદ પણ સમાન, અહીંયા પ્લસ અહીંયા માઇનસ, તો શું થાય? પ્રથમ પદ છે a નો વર્ગ ઓછા બીજું પદ છે a નો વર્ગ, એટલે કે 100 નો વર્ગ એટલે 100 ગુણ્યા 100 માઇનસ 16. બરાબર છે? તો સીધા આપણને અહીંયા પ્રાપ્ત થશે 4. બાદબાકી કરીએ તો 9984 આપણને સીધો જવાબ પ્રાપ્ત થાય. બરાબર? ચલો હવે ત્યાર પછીનો દાખલા નંબર 3 એને આપણે આવતીકાલે જોઈશું. આજે આટલે સુધી રાખીએ. બરાબર છે? ચલો વિદ્યાર્થી મિત્રો, આજે છૂટા પડીએ છીએ. કાલે ફરી મળીશું. ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લાઈક કરજો, આપણા મિત્રોને શેર કરજો, વધુમાં વધુ આપણા મિત્રોને જોડજો. જય હિન્દ, જય ભારત.